કાલે 1 વાગે આવું કહેવામાં આવ્યું કે હવે તમારું બંધ થયું છે, તમે પૂરું કરી નાખો. બરોબર. શહેર પ્રમુખને કે કોઈને વાત કરી છે? શહેર પ્રમુખનો કોઈ ઓલો નથી, એને તો બિચારે છેક સુધી અમારી હેલ્પ કરેલી છે. આમાં વચ્ચે કોઈક પત્તું કાપીને વહી ગયું છે. બરોબર. અને અમને ધમકી ભર્યા ફોને આવેલા છે. બરોબર. કોને ધમકી કોને આપી? એનું નામ નથી ખબર, પણ એ ભાઈ ફોન કરેલા રાતે 1:30 વાગે. શહેર કોંગ્રેસમાંથી મારા ઘરનાની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ હતી, વોર્ડ નંબર 7માંથી. પણ લિસ્ટમાં નામ આવી ગયું. અકેલાવારે શનિવારે નામ લખ્યું, વેસ્ટડેવારે કાલે નામ લખ્યું કે ભાઈ તમારું કન્ફર્મ છે. પ્રદેશ શહેર પ્રમુખે પણ મને કીધું કે તમે તૈયારી કરવા માંડો ચૂંટણીની, તમારું નામ કન્ફર્મ થઈ ગયું છે. મારી સાથે પછી કાલે જ દગો કરવામાં આવ્યો કે તમારા મિસિસનું નામ કાપવા આવ્યું છે, મેન્ડેટ બીજાને આપી દેવામાં આવ્યું છે. ભાઈ મારા પપ્પાજી સ્વર્ગસ્થ દયાભાઈભાઈ ગોહેલ રાજકોટ શહેર કોંગ્રેસ સેવાદળના શહેર શિક્ષક રહી ચૂક્યા છે. હું પોતે પૂર્વ પ્રદેશ મંત્રી રહી ચૂક્યો. છેલ્લા 50 વર્ષથી મારો પરિવાર કોંગ્રેસ સિવાય બીજા એક પક્ષમાં નથી ગયો. એટલે ઉપરથી જ મારા મિસિસનું નામ કાપવામાં અહીંયા સુધીની વાત હતી કે ભાઈ તમે ફોર્મ ભરી આવો, એમાં કાંઈ છતી નથી, તમારું મેન્ડેટ આવી જશે. શુક્રવારે બપોરે 3માં 5 મેં ફોર્મ રજૂ કર્યું. જો ફોર્મમાં કાંઈ છતી હોય તો ચૂંટણી અધિકારી એમ કહે કે ફોર્મમાં છતી છે તો તમે રદ બીજું કાલે આવજો દેવા. પછી મારું ફોર્મ સ્વીકાર લીધું મારા ઘરનાનું, બરાબર. ને પછી મને કાલે કહેવામાં તમારી જગ્યાએ બીજા ઉમેદવારને ડિક્લેર કરવામાં આવ્યા છે અને મેન્ડેટ એને કાલે બપોરે 1 વાગે દેવામાં આવ્યું એવું મને જાણકાર છે. એટલે હું ગુજરાત પ્રદેશમાંથી કોંગ્રેસવાળા નમ્ર વિનંતી કરું છું કે હું પક્ષમાંથી મારું રાજીનામું આપું છું. જો મારી સાથે આવી રીતના થતું હોય આખા રાજકોટની અંદર હું પોતે એક જ સમાજનો વાણંદ સમાજનો દીકરો કોંગ્રેસમાં છું, બાકી બધા ભાજપમાં હતા. છતાંય હું પક્ષને વફાદારીને મારી કામગીરી હું કરતો હતો ને મને ફળ આવું આપ્યું પક્ષે કે મારા મિસિસની ટિકિટ કાપી. સમગ્ર બાબતમાં કોણ ગેમ ચેન્જર કોણ છે, કોણ કોઈ નામ સામે આવ્યું? સમગ્ર બાબતમાં મને ખબર છે, પણ મારે નામ નથી દેવું. ઉપર લેવલથી નીચે શહેર પ્રમુખમાં વાક નથી. શહેર પ્રમુખે મને બધી રીતે હેલ્પ કર્યું છે, બરાબર. મને સેટ સુધી એમ જ કીધું કે મને શનિવારે બપોરે 12 વાગે મેં કે 2 વાગે મને જાણ કરજો, મને ખોટું નહીં લાગે. મેં ત્યાં સુધીનું કીધું હતું કે એ મને કેમ ખબર પડે. આમાં મને તો એવું લાગે ને કે હું તો 30 વર્ષથી રાજકારણમાં જ છું ભાઈ. મારા ફાધર મને ઘર સુધી રાજકારણ આપીને ગયા છે કોંગ્રેસ પક્ષનું, આવું તો થયા રાખે છે. ને હું પૂર્વ પ્રદેશના મંત્રી રહી ચૂકેલો હો આથી એ મને ખબર છે. આપ કોંગ્રેસના આગેવાન છો, છતાં તમારી સાથે એવું થાય તો પ્રજા સાથે શું થાય? પ્રજા સાથે આવો દગો થાય ને, મને ખબર જ છે પ્રજા સાથે આવો દગો થાય. અત્યારે પહેલીવાર આટલા વર્ષમાં પહેલીવાર કોંગ્રેસ પક્ષે મારી નિષ્ઠા જોઈને ટિકિટ આપી. એ શહેર પ્રમુખને આભારી છું કે શહેર પ્રમુખ રાજદીપસિંહે મને ટિકિટ આપી. પણ ઉપર લેવલથી જ મારી ઘરનાની ટિકિટનું મેન્ડેટ આવ્યું નહીં. મને ત્યાં સુધી કીધું કે તમારા ઘરનાનું મેન્ડેટ આવી ગયું, તમે પ્રચારમાં લાગી જાઓ. લોકોને હું અપીલ કરું છું કે ભાઈ કોંગ્રેસ પક્ષે તમે મત દેતા નહીં ને હું પક્ષમાંથી હું રાજીનામું આપું છું. પ્રીતિબેન નિલેશભાઈ ગોહેલ. એમાં એવું હતું ભાઈ કે અહીંયા છે ને ટિકિટ આપી દીધી હતી, એટલે મીન્સ આપણે આવી ગયું હતું નામ છાપામાં બધે, મેરિટ ચેક સુધી અમને લબડાયા છે. કોઈ જાતની અમને જાણ કરેલી જ નથી. આજે આવજો કાલે આવજો એ રીતની જ વાત હતી. છાપામાં નામ આવી ગયું. કઈ રીતે કહેવામાં આવ્યું હતું આપને પક્ષ તરફથી કે જાઓ તમે તૈયારી કરવા માંડો કે તમારું ફાઇનલ જ છે. તમે ફોર્મ ભરી દીધું? ફોર્મ ભરેલું હતું, બધું તૈયાર જ હતું, બધું ત્યાં આપી જ દીધેલું હતું. છેલ્લી ઘડી કોંગ્રેસમાં મારા હસબન્ડ 30 વર્ષથી છે. 30 વર્ષથી નિસ્વાર્થ સેવા કરે છે, એનું આ ફળ કોંગ્રેસવાળાએ અમને આપ્યું.